હેલો ગાઈસ, હેપી મકર સંક્રાંતિ. ગુડ મોર્નિંગ ઓલ ઓફને. તો આજે છે મકર સંક્રાંતિ અને અમે લોકો આવ્યા છે ભચાઉ. તો ચાલો આજનો દિવસ એન્જોય કરીએ. અહીંયા કશ્યપની અને માનવની પતંગ કપાઈ ગઈ અને માનવ અને કશ્યપથી બંનેથી છે ને ગાઈઝ પતંગ ચકતી જ નથી, નીચે જ પડી જાય છે, નીચે પવન લાગે. અભી મજા આયેગા ના ભીડો. ચાલી રહ્યું છે, મને એવું લાગે છે. શું ચાલે છે? શું ચાલે છે મમ્મી? શું ચાલે મમ્મી? આ શું લખે? SM के नो मम्मी? मम्मी SM के नो? SM નું રાજ કયો કેમ? SM નું રાજ બહુ આધુનિક છે. પૂછો તમારા મેડમ ને SM એટલે શું? મમ્મી SM એટલે શું થાય? મમ્મી SM એટલે શું? મમ્મી SM એટલે શું? SM નું રાજ ન ખબર પડ્યો ગાઈઝ. SM એટલે શું મમ્મી? SM નું રાજ હજી નથી ખબર પડી. એ પછી હા એ પછી SM લખ્યું. મમ્મી તમે કેવું કર્યું? હવે મને ખબર પડી કે મારું ને મહર્ષિ નું લખવા જતા હતા ને તમે SM લખી નાખ્યું હે ને? SM કેમ લખ્યું મમ્મી? હવે મને S યાદ રહી ગયું. देखो मम्मी, अभी तीसरी पतंग में मेरा और मर्श का नाम लिख रही है. देखो गाइस, देखो. तो गाइस, मेरी और मर्श की पतंग चढ़ेगी, आकाश में उड़ेगी. देखो ना, देखो ना. देखो गाइस, हमारी हवा फुल हवा में है. हमारी नहीं, हमारी. देखो ए मारी ने महर्षिनी चगसे हो. जब पप्पा चगावे छे मारी ने महर्षिनी पतंग देख रही हो आप लोग. ये है तो पागल है, कोई देखता ही नहीं है. પપ્પા આપડી ના કપા દેતા. ગાઈસ મારામાં ચાર્જિંગ બહુ ઓછું છે તો પાછા આપણે એન્જોય કરવા માટે આવીએ. તો ગાઈસ હવે હું પતંગ ચગાવીશ. નાઈ જમી લીધું. આજે જમવામાં ઊંધિયું, પૂરી, મોહનથાળ આવું બધું હતું. અને ત્યાર પછી છે ને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલા માટે ફટાફટ ગાડીમાં આવી ગયા ફોનમાં ચાર્જિંગ કરવા માટે. હવે અમે લોકો મંદિરે જવાના છે દર્શન કરવા માટે, તો મારે કુર્તી પહેરવી પડશે. તો હું ફટાફટ રેડી થઈ જાઉં, ત્યાર પછી મળીએ. A few moments later. તો અમે બધા જ નીકળી ગયા છે ગણેશ ટીમ્બીના મંદિરે જવા માટે. તો તમે આ વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. પહોંચી ગયા છો ગણેશજીના મંદિરે અને આ મંદિરનો ઇતિહાસ શું છે, અહીંયા શું છે, આ વિડીયો દરમિયાન હું તમને બધું જ બતાવીશ. તો બન્યા રહેજો. છે
ગાઈઝ અહીંયા સફેદ ઉંદર છે, ગણેશજીના વાહન કહી શકાય આપણે. તો અહીંયા સૌથી વધુ ઉંદર હશે, તમે જોઈ શકો છો. હું તમને વિડીયો બતાવું છું આનો. બધા જ સફેદ ઉંદર છે અહીંયા. અને અહીંયા જો એ લોકો ખાઈ રહ્યા છે. ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર અને કંથર દાદાનું મંદિર. તો ચાલો આનો ઇતિહાસ શું છે એ હું તમને આ વિડીયો દરમિયાન જણાવું. બન્યા રહેજો છેલ્લે સુધી. આ છે અહીંયા 100 પગથિયા છે. બધા થાકી ગયા છે લાગે છે. હું પણ નહીં ચડી શકું, પણ ચડી જવાશે. પિયા પણ થાકી ગયા છે. પિયા તમે થાકી ગયા? મમ્મી તો ફટ 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 ચડવા લાગ્યા. પપ્પા તો દેખાતા પણ નથી, બહુ ધીમા થઈ ગયા છે. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે. એની મહેનત પછી પણ થાકી તો ગયા છે, પણ પહોંચી ગયા છે. યસ, તો અમે આવી ગયા છે ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરે. અમે વિડીયો પણ શૂટ કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરશું, એટલે તમે જોવાનું ભૂલતા નહીં. આ છે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો ગાઈસ. તો અમે આવ્યા હતા ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં ખૂબ જ સારું ઇતિહાસ છે જાણવા મળ્યો. હવે અમે જઈએ છીએ જેમ દ્વારકામાં શંકર ભગવાનની મૂર્તિ છે એવી રીતે જ અહીંયા ચંદ્રમૌલેશ્વર મહાદેવની મૂર્તિ પણ અહીંયા જ બાજુમાં જ છે. તો ત્યાં અમે અત્યારે જઈએ છીએ. આપ જોઈ શકો છો કે અહીંયા પણ દ્વારકામાં જેવી રીતે છે એવી જ રીતે અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે. આપ જોઈ શકો છો કે અહીંયા એકદમ ડુંગરની ઉપર માતાજી માનું મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયાથી આખું બચાવ છે તે દેખાઈ રહ્યું છે. અને આ છે આપણા મહાદેવ. દેવ કે દેવ મહાદેવ છે. અશોકસિંહ ઝાલાની હવેલી છે ને, અહીંયા ગુજરાતી પિક્ચરો બહુ જ ઉતર્યા છે. અને સામે પણ 2 મકાન છે, MLA વિરેન્દ્રસિંહના અને એમના ભાઈ ધર્મેન્દ્રસિંહના પણ મકાનો આવેલા છે. અને જે આપણે જેઠાલાલ કહે છે ને, આ જેઠાલાલનું બચાવ છે આખું. અને અહીંયા જેઠાલાલનું પણ મકાન આવેલું છે. અહીંયા ક્યાં આગળ છે પિયા? આ જે દેખાય છે ને અહીંયા આટલાની અંદર જ એમના જેઠાલાલનું મકાન. જો આ દેખાઈ રહ્યું છે એ આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવતા જેઠાલાલ ચંપકલાલ ગડા એનું ઘર છે. આ પિંક કલર નું છે તે એનું ઘર રહ્યું છે. આપણે બોલીશું હર હર મહાદેવ, બરાબર? 1 2 3 હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો અમે લોકો નીકળી ગયા છે મહાદેવના મંદિર થી. હવે આગળ જઈશું બીજા મંદિરે. ત્યાં સુધી બન્યા રહો મારી સાથે. અમે ચડી તો બધા ફટાફટ ગયા હતા. મમ્મી તો સૌથી પહેલા ચડી ગયા હતા અને હું સૌથી છેલ્લે હતી. અત્યારે ઉતરવામાં પણ સૌથી છેલ્લે છું, કેમ કે મેં હિલ્સ પહેર્યા. લાગે કે પડી જઈશ તો ક્યાં જશે. ને હું મમ્મી બે સૌથી છેલ્લે ચાલે. ફટાફટ ચડી જવા વાળા પણ છેલ્લે ચાલે છે, કેમ કે ખબર છે કે આ આટલા 100 પગથિયા છે ને, ઉતરવામાં ધાંધિયા થશે. બાકી બધા ફટાફટ ઉતરી ગયા. પપ્પા પણ જલ્દી ઉતરી ગયા. ફાઇનલી ઉતરી ગયા છે. થાકી તો ગયા છે પણ ઉતરી પણ ગયા છે. અને હવે અમે બીજા મંદિરે જઈશું. છેલ્લે સુધી જોતા રહેજો. એક બહુ બડા જોક્સ હો ગયા. મમ્મી શું થયું હતું? એ ગન્નાળું નથી, આપણે બાઇક ઉપર નથી બેઠા કે ગન્નાળામાંથી નીકળી જઈએ. ને પપ્પાને લાગ્યું કે એમાંથી ગાડી નીકળી જશે. બહુ મોટો જોક્સ થઈ ગયો પપ્પા સાથે. कहाँ से आते हैं? તો અમે આવી ગયા છે મામાદેવના મંદિરે. આવી ગયા. બોલે દે. શરૂમાં આ છે મામાદેવનું મંદિર. આંબલીવાળા મામાદેવનું મંદિર ભચાઉ છે. એની પાછળ જ ગાર્ડન આવેલું છે અને આ ગાર્ડન છે એમાં પરિવારના
સભ્યો તથા બાળકો અહીંયા આવે છે. પણ આ જગ્યા પર શાંતિનો અનુભવ કંઈક અલગ જ રીતે થાય છે. તો હવે તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે, એટલે કે હવે જઈએ છે કબરાવ મોગલમાના મંદિરે. આવી ગયું છે મોગલમાનું મંદિર એટલે કે કબરાવ. જય મોગલમાં. I think I found it now. I've been looking for. Isn't it beautiful? આ ભાઈ તો જો બોલે ABCD મળે, નાની ઢીંગલી મોટી ઢીંગલી મળે, મોટી બંદૂક નાની બંદૂક મળે, ડોક્ટર સેટ ક્લે મળે. તારે લેવું છે? મોટી ઢીંગલી મળે, મોટી ઢીંગલી મળે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે મોગલધામના મંદિરે. આમ કરના. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે મોગલમાના મંદિરે. અમે દર્શન કરીશું. અને હા, અંદર ફોન છે અલાઉડ નથી, એટલા માટે હું અંદરનો વિડીયો શૂટ નહીં કરી શકું, પણ હું તમને બહાર સુધી દર્શન જરૂર કરાવીશ. ઓકે. બજાર લાઈક બધું મળે અહીંયા. ગયા મોગલમાના મંદિરે. કદાચ મારો અવાજ નહીં આવે આ વિડીયોમાં, તો આઈ એમ સોરી, બટ અમે મોગલમાએ પહોંચી ગયા. અંદર વિડીયો બનાવો અલાઉડ નથી, એટલે તમને બહારથી દર્શન કરાવી દઉં છું. पाइनएप्पल मिल गया, ये लो, पर ये एक से काम नहीं चलेगा, इसीलिए ढूंढना पड़ेगा अच्छी तरह का. આ મારો ભૂખડો ઊભો રહી ગયો. ભૂંગળા બટેટા ચાંદખેડોનો જ ખાધો. કેટલી ડીશ ખાઈ? સાચું બોલ. અડધી ડીશ. ખોટું બોલ માં. બે ડીશ કરે બધા નહીં ખાવાનું, એકલા થોડી ખાવાનું. नहीं ये मजाक हो रहा है. भूंगड़ा बटेटा खाने के लिए रुक गए हैं. मम्मी को भी खाना है. कश्यप तो वीडियो में नहीं आया. कश्यप बहुत शर्माए. તો દર્શન ફાઇનલી કરી લીધા છે. એકદમ શાંતિ અનુભવાય છે માતાજીના દર્શન કરીને. હવે અમે લોકો નીકળશું થોડી વારમાં. અમે લોકો અત્યારે બજારમાં નીકળ્યા છે અને હવે થોડી વારમાં નીકળી જઈશું. હાય ગાઈસ. તો હવે અમે લોકો કબરાવથી આવ્યા છે. ગરીબદાસજી જાગીર ત્યાં આવ્યા છે. ત્યાં છે સમાધિ છે, જીવતે જીવતી લીધી હતી. શું છે આખી માહિતી ચાલો હું તમને આ વિડીયો દરમિયાન જણાવું. જોજો તમે વિડીયો છેલ્લે સુધી. આપ જોઈ શકો છો કે આ બધી જ અહીંયા જેટલી દેખાય છે બધી સમાધિ છે, જે બધા બાપુએ લીધેલી સમાધિ છે. અને એવું કહેવાય છે કે ધ્યાનમાં એમને જીવતે જીવતી સમાધિ લઈ લીધી હતી. અને આવા તો ઘણા બધા કિસ્સાઓ હશે કે જે સાધુ લોકો હોય છે અમારામાં, તે લોકો જીવંત સમાધિ લઈ લેતા હોય છે. આ ગરીબદાસ બાપુનું મંદિર છે અને અહીંયા ગરીબદાસ બાપુએ જીવતી સમાધિ લીધેલી છે અને એમનું પાકડસર કહેવામાં આવે છે. અને આ એક પુરાણું મંદિર છે. અહીંયા આરતી ચાલુ થઈ ગઈ છે. હવે અહીંયા આરતી ચાલુ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કેટલું મસ્ત સંધ્યાનો ટાઈમ છે. અમે લોકો નીકળીએ છીએ અહીંથી અને હવે અમે લોકો જવાના છે હજુ એક જગ્યા પર. તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો. હવે અમે લોકો નીકળવાના છે. બસ ગાડીમાં બેઠીએ. પપ્પાની બાજુમાં બેસવાનું છે ભાઈ. તો હવે અમે લોકો જઈએ છીએ છાડવાળા રામદેવ પીરના મંદિરે. તો તમે જોડાયા રહેજો આ વિડીયોમાં. જસુમાના મંદિરે. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે આપણી કોઈ પણ જૂની માનતા હોય જે આપણે ભૂલી ગયા હોય કોઈ કારણોસર, તો આપણે અહીંયા શ્રીફળ છે એ ધરીએ છીએ તો એ માનતા છે પૂરી થઈ જાય છે.
તો ચાલો આ મંદિર હું તમને બતાવું. માતાજી પછી ત્યાં આની લાગે પ્રસાદ દે દીધો લાગશે. હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. હવે અમે લોકો કાલે પણ બીજી ઘણી બધી જગ્યાએ જવાના છે. હવે આજે થાકી ગયા છે, જમીને બધા સૂઈ જશું. કાલે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હર હર મહાદેવ, બાય બાય.